હર હર મહાદેવ. આ વિડીયોમાં આપણે હાટકેશ્વર જયંતીની કથા સાંભળીશું. ચૈત્ર સુદ 14ને હાટકેશ્વર જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે હાટકેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોવાથી આ પ્રસંગ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે માતા સતીના પિતા દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું અને આ યજ્ઞમાં દરેક દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દેવતાઓ અને દેવીઓ આકાશ માર્ગેથી હવનમાં જઈ રહ્યા હતા. ત્યારે માતા સતીને સમાચાર મળે છે કે પોતાને પિતાને ત્યાં યજ્ઞ છે અને મહાદેવને આમંત્રણ આપવામાં આવ્યું નથી. માતા સતી એમ વિચારે છે કે પિતાને ત્યાં જ યજ્ઞ છે તો એમાં આમંત્રણની શું જરૂરત. તે મહાદેવને ત્યાં હવનમાં જવાનું કહે છે, પણ મહાદેવ આમંત્રણ મળ્યું ન હોવાથી યજ્ઞમાં જવાની ના પાડે છે. માતા સતીને એમ કે મારા પિતાને ઘરે જ યજ્ઞ છે તો ત્યાં આમંત્રણની શું જરૂરત. તેઓ પોતાની જાતને ત્યાંથી જવા માટે રોકી શકતા નથી અને યજ્ઞમાં ચાલ્યા જાય છે. તેઓ પિતાના ઘરે જાય છે તો કોઈના મોઢા ઉપર હાવભાવ નથી કે આવકાર નથી. માતા સતી યજ્ઞશાળામાં પ્રવેશ કરે છે અને જુએ છે દરેક દેવી દેવતાઓને યજ્ઞમાં આદરપૂર્વક બોલાવવામાં આવ્યા છે અને દરેકને સન્માનીય સ્થાન આપ્યું છે, પરંતુ દેવાધિદેવ મહાદેવની અવગણના કરવામાં આવી છે. આ બાબતથી સતી પોતાના પતિનું આવું અપમાન સહન કરી શકતા નથી અને ક્રોધે ભરાઈ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દે છે. સતીની આવી દુર્દશા જોઈ અને શિવજી ક્રોધે ભરાય છે અને યજ્ઞશાળામાં પ્રવેશે છે. સતીના બળેલા દેહને યજ્ઞકુંડમાંથી ઉઠાવી અને લાશે નૃત્ય કરે છે. શિવજીના આવા ક્રોધથી સમગ્ર બ્રહ્માંડમાં હાહાકાર મચી જાય છે. શિવજીને શાંત કરવા માટે પૃથ્વી પર સુવર્ણમય શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે અને ધીરે ધીરે શિવજી શાંત થતા જાય છે. આ સુવર્ણમય શિવલિંગ એટલે હાટકેશ્વર મહાદેવ અને ત્યારથી ચૈત્ર સુદ 14ને હાટકેશ્વર જયંતીના રૂપમાં ઉજવવામાં આવે છે. બીજી કથા અનુસાર સતીના વિયોગ બાદ શિવજી દિગંબર અવસ્થામાં ફરતા હોય છે અને ત્યારે ઋષિ પત્નીઓ તેમને જોઈ જાય છે અને તેમના ઉપર મોહી જાય છે. તે બધું જ કામકાજ ભૂલી જાય છે. ઋષિઓ આ જોઈ અને ખિન્ન થઈ જાય છે. તે ક્રોધે ભરાય અને શિવજીને શાપ આપે છે કે તેમનું લિંગ શીઘ્ર પૃથ્વી ઉપર પડી જાય. એવામાં તરત જ લિંગ ધરાતલને ફાડીને પાતાળ લોકમાં પહોંચી જાય છે. આ ઘટના બાદ શિવજી પોતાના સ્વરૂપને ગુપ્તવાસમાં કેદ કરી દે છે. અનિષ્ટને હારતા અને ઇષ્ટના કર્તાનું અસ્તિત્વ ગુપ્તવાસમાં કેદ થઈ જતા પૃથ્વીલોક અને બ્રહ્માંડમાં હાહાકાર મચી જાય છે. પૃથ્વી પર કષ્ટો અને ઉત્પાત વધવા લાગે છે. આ બધું જોઈને ઋષિમુનિઓ બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા અને પૃથ્વી ઉપર ઉત્પાત વધવાનું કારણ પૂછવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીએ સમાધિ લગાવીને જોયું તો ઉત્પાત વધવાનું કારણ જાણ્યું અને ઋષિ મુનિઓને સમજાવ્યું કે શિવજીની શોકમગ્ન સ્થિતિના લીધે આ ઉત્પાત મચ્યો છે. ત્યારબાદ દેવી દેવતાઓ શિવજીની સ્તુતિ કરી અને તેમને રીઝવવાનો પ્રયાસ કરે છે. બ્રહ્માજી તેમને વચન આપે છે કે હિમાલયમાં મેનકાને ત્યાં સતીનો પાર્વતી રૂપે જન્મ થશે અને ફરી તે તમને પ્રાપ્ત થશે. ત્યારબાદ શિવલિંગની વિધિવત પૂજા કરવામાં આવી અને શિવજીએ તેને ધારણ કર્યું. જે જગ્યાએ શિવલિંગ પડ્યું હતું ત્યાં દેવી દેવતાઓ સુવર્ણનું લિંગ સ્થાપિત કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને ત્યારથી જ તે હાટકેશ્વરના નામથી પૂજાય છે. બીજી કથા અનુસાર વડનગરમાં ચંદ્રગુપ્ત નામના રાજાએ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે બહુ જ આકરું તપ કર્યું હતું. ત્યારે મહાદેવ સ્વયં પ્રગટ થઈને વચન આપ્યું કે તું વડનગરમાં સુવર્ણલિંગની સ્થાપના કર, હું ત્યાં સ્વયં પ્રગટ થઈને તને દર્શન આપીશ. ત્યારબાદ ચૈત્ર સુદ 14ના દિવસે હાટકેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી અને કહેવાય છે કે તે દિવસે ચંદ્રગુપ્તને શિવજીની સાક્ષાત અનુભૂતિ થઈ હતી. ત્યારથી આ દિવસને હાટકેશ્વર જયંતી તરીકે મનાવવામાં આવે છે. આ રીતે નાગર બ્રાહ્મણ ચંદ્રગુપ્તે હાટકેશ્વર મહાદેવની સ્થાપના કરી હોવાથી હાટકેશ્વર મહાદેવ
નાગર બ્રાહ્મણના ઈષ્ટદેવ કહેવાય છે. નાગર બ્રાહ્મણો હાટકેશ્વર જયંતીને બહુ ભાવભેર ઉજવે છે. મહાદેવનું વિશેષ પૂજન અર્ચન કરીને અને તેની પાલખી કાઢવામાં આવે છે. બોલો ભોળાનાથ શિવશંભુની જય, માતા પાર્વતીની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.